આણંદ શહેરમાં ગણેશ મહોત્સવનો પ્રારંભ થયો છે ત્યારે આણંદના વિદ્યાનગર રોડ ઉપર આવેલ બીઓબી ગ્રુપ દ્વારા પર્યાવરણની થીમ ઉપર ગણેશજીની મૂર્તિનું સ્થાપન કર્યું છે। આયોજકો દ્વારા વડાપ્રધાનના એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત લોકોમાં પર્યાવરણ જાગૃતિ આવે તે માટે આબેહૂબ જંગલની થીમ ઉપર ગણેશજીની મૂર્તિનું સ્થાપન કરવામાં આવ્યું છે। તેમજ આરતી બાદ શ્રદ્ધાળુઓને તુલસીનું છોડ આપવામાં આવી રહ્યું છે। તેમજ 10 દિવસના ગણેશ મહોત્સવ દરમિયાન 10 થી 12,000 જેટલા તુલસીના છોડનું વિતરણ કરવામાં આવશે। તેમજ જંગલો બચાવો વૃક્ષ બચાવોનો સંદેશ આપવામાં આવશે। મારું નામ પ્રતીક પટેલ છે। હું આણંદ જિલ્લા યુવા મોરચાનો પ્રમુખ છું। જી, આજે ગણેશ મહોત્સવ એક અલગ થીમ ઉપર કર્યા છે, શું છે સમગ્ર થીમની વિગત? બીઓબી ગ્રુપ દ્વારા છેલ્લા 14 વર્ષથી ગણેશ મહોત્સવનું આપણે આયોજન કરીએ છીએ અને આ આપણું 15મું વર્ષ છે। આ વખતની આપણી થીમ એન્વાયરમેન્ટ એટલે પર્યાવરણને અનુલક્ષી છે। આપણા દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પણ આ વખતે એક સૂત્ર રાખ્યું હતું કે એક પેડ માં કે નામ। એના જ અનુસંધાને આપણી આ વખતની આ એક થીમ છે અને આમાં વિશેષ વાત એ છે કે આપણે દરરોજ સાંજે આરતી પછી જે ભક્તો આવ્યા હોય એને જે આપણે પ્રસાદ વિતરણ કરવાનું છે, સાથે સાથે પ્રસાદની સાથે સાથે અમે તુલસીના છોડોનું પણ રોજ લગભગ 1000થી વધુ તુલસીના છોડોનું પણ વિતરણ સાથે સાથે કરીશું। એટલે લગભગ થાય 10 દિવસ દરમિયાન 10 થી 12,000 તુલસીના છોડોનું પણ અમે સાથે સાથે વિતરણ પણ કરવાના છીએ। યુનુસ વરા દિવ્યાંગ ન્યૂઝ આણંદ।